હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર 10મું ચેપ્ટર અન્યોક્ત્ય જેનું સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। અન્યોક્ત્ય જેનું સ્વાધ્યાય સોલ્યુશન, તો સાચો વિકલ્પ પસંદ કરો। તે નાગ શીર્ષાણી યતિ, યતિ શીર્ષાણી તતિ વેદના, પ્રત્યુમ ગુંજમ કિમ રવિ, કીદર્શી સ્વચ્છતા સ્વાભાવિકી, કશ્ય ઉત્પત્તિ નિષ્ફલા ઇન્દો। ત્યાર પછી સંસ્કૃત ભાષામાં જવાબ લખો। કશ્ય સમીપે બહુની શીર્ષાણી સંતિ, નાગસ્ય સમીપે બહુની શીર્ષાણી શંતિ, પ્રતિયાચકમ કિમ ન ભવતી, પ્રતિયાચકમ શુર તરુ ન ભવતી। તો વિદ્યાર્થી મિત્રો આવા સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશનો તમારે જોતા હોય દરેક વિષયના, તેમજ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના અસાઇનમેન્ટ તમારે સોલ્યુશન સાથેના જોતા હોય તો એ તમને બધું મળી જશે આપણી ગૂગલ પ્લે સ્ટોર નામની એપ્લિકેશનમાં, જે તમે જોઈ શકો છો। આ તમામ વસ્તુઓ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરી, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 12 માં જઈ તમે કોમર્સ આર્ટ્સના તમામ પ્લાન મેળવી શકશો અને વિડીયો પણ જોઈ શકશો, એના સ્વાધ્યાય પણ બધાના મેળવી શકશો। અધ્વનિ અધ્વનિ કિમ, અધ્વનિ અધ્વનિ તરવ સંતિ, શૈત્યમ કશ્ય સહજ ગુણ ભવતી, શૈત્યમ પયસઃ સહજ ગુણ ભવતી, કશ્ય જન્મ નિરથકમ ગતમ, યયા નલિન્યા તુહિનામ સુબિંબમ ન દ્રષ્ટમ તસ્યા જન્મ નિરથકમ ગતમ, તાંડગુલમ ચાલનમ ક કરોતિ, શ્વા પિંડદસ્ય અગ્રે લાંગુલમ ચાલનમ કરોતિ। નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો, બરાબર। તો એકહ કર્ણ મહીપતિ પ્રતિદિનમ લક્ષાધિકા યાચકા, જે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, તો એને તમને સરસ મજાનો અનુવાદ આપવામાં આવેલું છે। રાજા કર્ણ એક છે, પરંતુ દરરોજ લાખોની સંખ્યામાં યાચકો હોય છે। ત્યાર પછી એમનું અહીંયા સરસ મજાનું સ્પષ્ટીકરણ આપવામાં આવેલું છે, બરાબર। ત્યાર પછી યમ ધ્વગો ગૃહગત સ્મરતિ, જેનું ઘરે પહોંચેલો વટે માર્ગુ સ્મરણ કરે છે, તો એનું પણ સરસ મજાનું સ્પષ્ટીકરણ અહીંયા આપવામાં આવેલું છે, જે તમે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને આરામથી લખી શકો છો, બરાબર, અને તમારા મિત્રો દોસ્તોને બી જાણ કરી શકો છો। ચાટુષતે ચ ભુક્તે, અને અતિશય વહાલ ભર્યા ખુશામતના વચનોથી ભોજન કરે છે, તો એમનું પણ સરસ મજાનું સ્પષ્ટીકરણ અહીંયા દર્શાવવામાં આવેલું છે, બરાબર। તો આ રીતે ત્યાર પછી ગુજરાતી પ્રશ્નના જવાબ આપવાના છે। મસ્તક અને વેદના વિશે કવિ શું કહે છે? કર્ણની દાન ક્ષમતાને કવિ કઈ રીતે સમજાવે છે, જે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે। પાણી શા માટે ઉત્તમ છે? વૃક્ષ શા માટે ધન્ય છે? હાથી અને કૂતરા વચ્ચે શો ભેદ છે, જે બી બોર્ડમાં 2 વાર પૂછાઈ ગયેલો છે। ત્યાર પછી વિવરણાત્મક નોંધ લખો। શૂર તરુ, બરાબર, તો સરસ મજાની એ વિવરણાત્મક નોંધ લખવામાં આવેલી છે શૂર તરુની, બરાબર, જે વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। લાંગુલ ચાલનમ, તો એમની પણ સરસ મજાની છે। ત્યાર પછી સમીક્ષાત્મક નોંધ લખો, પાણીના ગુણ અને અવગુણ। ચલો આપણે અહીંયા પહેલો પેરેગ્રાફ વ્યવસ્થિત તમારે અહીંયા લખી નાખવાનો છે વિડીયો પોઝ કરીને, બરાબર મિત્રો। વિડીયો મોટો બને છે એટલે આપણે રીડ કરતા નથી। પછી બીજો પેરેગ્રાફ, ચંદ્ર અને કમળની અન્યોક્તિ, જે બી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, બરાબર। ચલો આગળ વધીએ। હાથી અને કૂતરાની અન્યોક્તિ, તો આ સાથે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે। તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। તો અહીંયા સુધી આપણે રાખીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો અસ્તુ, જય હિન્દ, જય ભારત।